લડના ઘડવૈયા શ્રી ડોક્ટર ભીમરાવ આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન. અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા, ગુરુજનો અને ગ્રામમાંથી પધારેલ તમામ વડીલોને સાવજરૂપી વિચનભાઈની સુપુત્રી જયશ્રીના વંદન. લહરના પ્રવાહો અલગ છે, લહરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, વિચાર અલગ છે, વિચાર સ્વભાવ અલગ છે, નજર ત્યાં પડે ત્યાં નજારો અલગ છે, અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનના સિતારો અલગ છે. 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ સાથે સાથે આપણને એવું નથી લાગતું કે 21મી સદીને થોડા જાગૃતતાની સદી પણ થવું જોઈએ? જ્યારે આ પહેલાના સમયમાં આપણો આ ભારત દેશ રાજારત્નથી ઉજાગરે સુવર્ણકાળ કહેવાતો હતો, આજે તો એવા તો કેવા કારણો સર્જાય છે કે આપણો ભારત દેશ એ સુવર્ણકાળ તો નહીં પરંતુ એક વિકસિત દેશ પણ નથી થઈ શકતો. વિદેશી વાયરાઓની એવી રીતે આપણા ઉપર કેવી નજર લાગી છે કે આપણે હજુ પણ તેમની જ રહેણી કરણી અને તેમના જ રીત રિવાજોનું ઉલ્લંઘન કરીએ છીએ. જ્યારે પણ સ્વતંત્રતા દિવસ આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે અમે સ્વતંત્ર થયા આટલા વર્ષ થયા, અમે સ્વતંત્ર થયા આટલા વર્ષ થયા, પરંતુ આપણે હજુ પણ ગુલામ જ છીએ. આપણે તેમના જ રીત રિવાજો અને તેમના જ રહેણી કરણીનું ઉલ્લંઘન કરી રહ્યા છીએ. જ્યારે હું આ વાત કરતી હોય ત્યારે મને મેઘાણી સંભળાય અને આપ સર્વેને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની એમોની ઝાલ ધારા કેરી ચુંગાલ ભોળા કંગાલ કાજ ફસલા પથારે ધનિકોમાં લંત મુક્ત ગરીબોના લાલ લખ્ત સંતાના ભક્ત આજ સોસે કર ભારે બહુદિન આ સત્ય સયા જીવન નિર્વૃત્ત થયે બંધુત્વે શયા પ્રાણ નવરચના માગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ. આજે જ્યારે આપણું વિશ્વ ભવન સંસ્થા વેગે ગતિ કરી રહ્યું છે ત્યારે આપણે તે વેગને અને તે ગતિને અને તે ઝડપને ઝીલી શકતા નથી. એવું નથી કે આપણા પાસે નોલેજ નથી, એવું નથી કે આપણા પાસે સમજણ નથી, પણ આપણે તે નોલેજને ક્યાં અને કઈ રીતે ઉપયોગ કરવું તે જ આપણામાં સમજણ નથી. આનું હું તમને એક યોગ્ય દ્રષ્ટાંત જણાવું કે વિદેશી પ્રજાઓમાં કંઈક આવી વિચારસરણી હોવી છે. જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને જો એ નથી કરી શકતા ને તો હું ચોક્કસ કરીશ જ. અને એની સામે આપણી વિચારસરણી કંઈક આ પ્રકારની છે. જો એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ જ નથી કરતા, એ જ નથી કરી શકતા તો હું પણ ક્યાં જેમ્સ બોન્ડ છું, બરોબર ને? પણ આપણને આ વિચારસરણીને બદલવાની જરૂર છે. અને આપણે જો કંઈક નવું કરશું તો કંઈક નવું થશે, કંઈક નવું વિચારશું તો કંઈક નવું કરી શકીશું. આપણને આ વિચારસરણીને બદલવાની જરૂર છે. આજે જ્યારે આ વિશ્વમાં આજે આ દ્રષ્ટિકોણને બદલવા માટે આપણને સૌથી મહત્વનું પ્રાસું એ શિક્ષણ. દરેક વ્યક્તિનું શિક્ષણ મેળવવું એ અત્યંત જરૂરી છે. આપણા દેશમાં જો શિક્ષણ મેળવનાર એવું નથી કે આપણા દેશમાં શિક્ષણ મેળવનારની સંખ્યા નથી, આપણા દેશમાં શિક્ષણ ન મેળવનારની કરતાં આપણું શિક્ષણ મેળવનારની સંખ્યા વધારે છે. પણ કહેવાય છે ને કે નોલેજનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. અત્યારે આપણા દેશમાં અનેક વિદ્યાર્થીઓ છે અને તેમના માનસિકતા એ કઈ આ પ્રકારની છે કે મારાથી થશે જ નહીં, હું કરી શકતો જ નથી એ વસ્તુ. પણ જો જે ના કરવું હોય ને એનો પણ કોઈ ઉપાય નથી, અને જો જે આપણાથી કરવું છે ને એનો કોઈ ઉપાય નથી. પણ જો આપણે થઈ શકતું નથી, જે ચોક્કસ આપણે જો કરવા માટે ઈચ્છીએ ને તો આપણાથી થઈ શકે છે. ત્યારે આજે આપણે જ્યારે શિક્ષણનો વ્યાપ વધારવો હોય ને ત્યારે નોલેજ જોઈએ. નોલેજના કારણે જ આપણો આ વિશ્વ આગળ વધી શકે છે. જય હિન્દ, જય ભારત.